સુરેન્દ્રનગર ધંધુકા પંથકમાં મેઘરાજાના મંડાણ, ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું. ધંધુકા પંથકમાં મેઘરાજાના મંડાણ મંડાઈ ચૂક્યા છે, ત્યારે મેહુલીઓ મન મૂકીને વરસતા ધંધુકા તાલુકામાં ઉપરવાસના વરસાદી પાણીએ ભારે તબાહી મચાવી છે, જેમાં નાના ત્રાડિયા, બાજરડા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકા મુખ્ય મથક ધંધુકા સાથેનો ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે અને વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. પ્રભાવિત વિસ્તારના લોકો સરકારી તંત્ર પાસે સહાય અને વળતરની માંગણી કરી રહ્યા છે અને ધંધુકા પંથકમાં ભારે વરસાદના પગલે ભાડલા ડેમની સપાટી 70% ઉપર જતા ડેમના દરવાજા ખોલવા પડ્યા છે અને ભાદર નદીમાં ઘોડાપૂર આવતા નદી કાંઠાના મોરસિયા, વાગડ, ગુંજાર, કોટા, રંગપુર અને અડવાળ ગામને એલર્ટ આપવામાં આવ્યું હતું અને નદી કાંઠે વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી હતી. બાજરડા ગામના પૂર્વ સરપંચ કરીમભાઈ મહિડાએ સાવચેતીના ભાગરૂપે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિના પગલે ગામજનોને ગામની બહાર જવું નહીં, ધરતીપુત્રોને સીમમાં જવું નહીં તેવી બાજરડા ગામના પૂર્વ સરપંચ કરીમભાઈ મહિડાએ અપીલ કરી હતી. અને આ વરસાદ પગલે અડવાળ ગામમાં 95 વર્ષના પાર્વતીબેન પનારામાથે કાચો ઢાળિયો પડતા ગંભીર ઈજાના પગલે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું, તેમજ બાજરડા અને નાના ત્રાડિયા ગામના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો હતો અને ધંધુકા સાથે સંપર્ક તૂટી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા. ધંધુકા તાલુકાના બાજરડા ગામમાં પૂરની સ્થિતિ સર્જાય પૂર્વ સરપંચ કરીમભાઈ મહિડા દ્વારા ખેડૂતો તેમજ ગામના લોકોને સાવચેતી રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવેલ છે. અમારા ઉપરવાસથી એટલે ચૂડાનો ડેમ, સાસકા ડેમ, ભૂખરવાડા ડેમ, એથી ઉપરનો ડેમના પાણી ચૂડા સુધી પહોંચેલ છે અને ચૂડાથી પણ આપણને સમાચાર આવેલા છે કે અમારે બહુ પાણી છે, તમારે 2 થી 3 કે 4 કલાકની અંદર બાજરડા ગામ તરફ પાણી આવશે એવું ખાસ સૂચના આપવામાં આવેલ છે. તો દરેક ખેડૂત ભાઈઓને અમારી ખાસ સૂચના કે સીમમાં તમારે કોઈ જવું નહીં. ખાસ સૂચના, ગામના લોકો ગામ બહાર જવામાં અરસપરસ જવું નહીં બહાર ગામ, એવું ખાસ સૂચના આપવામાં આવશે. કરીમભાઈ સરપંચ દ્વારા મને ખાસ સૂચના આપવામાં આવે, મારી નમ્ર અપીલ સાથે સૂચના આપવામાં આવે છે.